વડોદરા શહેરના સીમાડે આવેલું ખટંબા, જ્યાં અર્બન રેસિડેન્સીમાં રહેતા લોકો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। આ તમામ લોકો પહોંચી ગયા હતા વોર્ડ નંબર 15ની કચેરી ખાતે, અને જ્યાં પાણીની સમસ્યાને લઈને રહીશોએ હોબાળો મચાવ્યો। વડોદરા મહાનગરપાલિકા એમ તો પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની મોટી વાતો કરે છે, પરંતુ જે ગામોનો હાલ વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે, જેને ઘણો સમય પણ થઈ ગયો છે, તે છતાં અહીં પ્રાથમિક સુવિધા માટે લોકો વલખા મારી રહ્યા છે। પીવાના પાણીની જ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી અર્બન રેસિડેન્સીમાં રહેતા લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। પીવાના પાણીનું તેમને યોગ્ય વિતરણ નથી થઈ રહ્યું, પીવાનું પાણી નથી મળી રહ્યું, અને આખરે કંટાળીને આ રહીશો પહોંચી ગયા હતા વોર્ડ નંબર 15ની કચેરી ખાતે, અને જ્યાં હોબાળો મચાવ્યો। સમસ્યા 4 વર્ષથી પાણીની સમસ્યા છે। પીવાનું પાણી જ નથી મળતું અમને, ને ખારું પાણી આવે છે તો ચામડીના ને બધા રોગો થાય છે। અમે વેરો બી ભરીએ છીએ, અને જ્યારે અમને આ મકાન ફાળવવામાં આવ્યા હતા ત્યારે અમને કોર્પોરેશન દ્વારા એવી બાંહેધરી આપી હતી કે 24 કલાક પીવાનું પાણી મળશે। અત્યારે દિવસનો 1 કલાક પણ પીવાનું પાણી અમને નથી મળતું, અને ખારું પાણી અમારે 24 કલાક વાપરવું પડે છે, જેના લીધે બાળકોને અમને બધાને ચામડીના રોગ તો થાય જ છે, તથા ઘરમાં અમારા ઘરની અંદર પણ તમે જુઓ તો ક્ષારના એવા ડાઘ લાગી ગયા છે। અત્યારે કોર્પોરેશનનું પાણી મિનિમમ અમને જો દિવસના 4 કલાક બી મળે ને તો બી અમને વાંધો નથી, પણ કલાક પણ પાણી આવતું નથી। અને જે પ્રમાણે એક ટાવરમાં અમારે 84 મકાન છે, તો જ્યારે પાણી આવે છે, જેટલું પાણી આવે છે એ પાણી ઉપર ચડાવીને જ્યારે છોડે છે તો અડધા ઘરમાં એર ભરાઈ જાય, અડધા ઘરોમાં પાણી આવતું નથી, અને એમાં પાણી વેસ્ટ જતું રહે છે। એટલે અમારું કહેવું એવું છે કે કોર્પોરેશન જો અમારી પાસેથી વેરો ઉઘરાવતી હોય, અને જ્યારે અમને એવી બાંહેધરી આપી હતી કે તમને પાણી 24 કલાક આપશું, તો કમસે કમ 24 કલાક નહીં પણ અમને 4 કલાક તો દિવસનું પાણી પીવાનું મળવું જોઈએ। પાણી અમને તો બસ એ જ માનવું છે કે પાણી અમને આલો, મીઠું પાણી 4, ભલે તમને આખો દિવસ ના આપશો, 4 કલાક 2 કલાક પાણી આપો અમને, બસ એ જ સમસ્યા છે। જળ આવશે શરીરમાં, હા ઇલેક્શન આવતા કે તમે અમને વોટ આપો, તો પછી કઈ ન વોટ આપવાનો તમને? સુવિધા અમને કશી આપતા નથી, વાળવા વાળા બી અમે પૈસા ખર્ચીને વાળવા વાળા રાખ્યા છે। છેલ્લા 3 થી 4 વર્ષથી પાણીની સમસ્યા ખૂબ છે। આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે જે આ મકાનનો આવાસો બનાવીને તો આપી દીધા છે, સરસ, પણ જે અત્યારની જે કોર્પોરેશન છે જે માણસોને સેવા પૂરી પાડી નથી શકતી, અને વારંવાર રજૂઆત કરતાં બી અત્યાર સુધી અમને કોર્પોરેશનનું પાણી મળતું નથી। 700 થી 750 TDSનું અમે પાણી અત્યારે પી રહ્યા છે। છોકરાઓને ચામડીના રોગો થઈ રહ્યા છે, મોટાઓને બી થઈ રહ્યા છે સાથે, અને અત્યારે રજૂઆત કરી છે, આગળ જતાં હજુ રજૂઆત થાય નહીં તો અમે આનાથી બી ઉગ્ર આંદોલન કરીશું। અને અત્યારે હાલમાં ગુજરાત, આપણા વડાપ્રધાન ગુજરાતમાં જ છે, આ વિડીયો વડાપ્રધાન સુધી પહોંચી શકે એવી અમારી આશા છે, અને આનાથી બી આંદોલન હવે મોટું કરી શકીશું।